પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ. આપણને શું કીધું છે? ચતુષ્કોણ એબીસીડીની બાજુ AB, BC, CD અને D એના મધ્યબિંદુ અનુક્રમે PQR અને S છે. આકૃતિ જુઓ તો AB ની અંદર P આપેલું છે, BC ની અંદર Q છે, CD ની અંદર R છે અને AD ની અંદર S છે. બરાબર. AC તેનો વિકિર્ણ છે, તમે જોઈ શકો છો. અને આપણે સાબિત કરવાનું છે કે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. તો પ્રમેય આપેલો છે, મધ્યબિંદુ પ્રમેય 8.8. બરાબર. એ પ્રમેયની અંદર આપણને એવું સમજાવ્યું હતું, તમને કદાચ યાદ હશે અને નહીં યાદ હોય તો એકવાર ફરીથી રિવાઇઝ કરી લેશું. મધ્યબિંદુ પ્રમેયથી પહેલા 3 દાખલા ગણવાના છે અને પછીના 3 દાખલા એના પ્રતિપ્રમેયથી ગણવાના છે. એટલે 8.8 પ્રમેયના 8.9 પ્રમેય જે ઓલરેડી આપણે યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે, એ પ્રમેયથી તમે આ દાખલા બધા સોલ્વ કરી શકો. બહુ ઇઝી દાખલો છે, સાવ એટલે સાવ ઇઝી દાખલો છે. હવે ધ્યાન રાખો, આપણને કીધું SR સમાંતર AC. તો આવડિયા SR અને આવડિયા AC આ એકબીજાને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે કેમ કરવાનું છે ધ્યાન રાખો. અહીંયા આપણે એક ત્રિકોણ લેવો પડશે. કયો ત્રિકોણ લેવો પડશે? ACD. ઉપરનું સમોસું લેવાનું છે. કયું લેવાનું છે? ઉપરનું સમોસું. તો નંબર 1 ધ્યાન રાખો ભાઈ, ત્રિકોણ ACD માટે અથવા તો માં જે લખવું. હવે આ ત્રિકોણની અંદર તમે જુઓ તો S કોનું મધ્ય બિંદુ છે? S કોનું મધ્ય બિંદુ છે? AD નું. બરાબર. તો આપણે લખીએ કે ને S એ AD નું મધ્ય બિંદુ છે કે નહીં? પછી આ R કોનું મધ્ય બિંદુ છે? DC નું મધ્ય બિંદુ છે. તો આપણે લખવાનું R એ DC નું મધ્ય બિંદુ છે. તો હવે મધ્ય બિંદુ પ્રમેયની અંદર એવું કીધું છે કે જ્યારે એક ત્રિકોણમાં કોઈ પણ બે બાજુને મધ્ય બિંદુથી જે રેખા છે ત્રીજી બાજુને સમાંતર હોય તો તે ત્રિકોણની ત્રીજી બાજુ કરતાં અડધી હોય. આવું મધ્યબિંદુ પ્રમેયની અંદર છે. એટલે કવિ એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે આવડું આ S અને R, જો આવડી આ બે ત્રિકોણની બાજુને શું છે? મધ્યબિંદુ છે. આપણે લખ્યું છે. તો અહીંયા જે છે મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે, અહીંયા હું લખીશ મધ્યબિંદુ પ્રમાણે, મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? તો કે SR સમાંતર શું થાય? AC થાય. એટલા માટે SR સમાંતર AC. અને SR જે છે એ 1/2 થશે AC નું. મતલબ એવો કે AC 10 છે તો SR 5 હશે. AC 20 છે તો SR કેટલો હશે? 10 હશે. આ મધ્યબિંદુ પ્રમેયનો નિયમ છે. તો પેલું સાબિત થઈ ગયું. આટલું જ લખવાનું છે. આ મધ્યબિંદુ પ્રમેય છે. શું પ્રમેય છે ભાઈ? ધ્યાન રાખજો. SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. આને કહી દઉં છું પરિણામ નંબર 1. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે આપણે બીજું સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે જરાક ધ્યાન રાખજો. આને પહેલાં હું થોડું સાઈડમાં લઈ લઉં એટલે પછી પરિણામ 1 અને 2 ઉપરથી આપણને લખવાની મજા આવે. હાલો, આ પેલું સાબિત થઈ ગયું. નંબર 2 આપણને શું કીધું? PQ ઇઝ ઇક્વલ ટુ SR. PQ ક્યાં છે? તો કે ભાઈ જુઓ, PQ અહીંયા છે. આ PQ અને આ SR. ઓકે. તો હવે એક કામ કરીએ, એ સાબિત કરવા માટે આપણે નીચેનો ત્રિકોણ લઈ લઈએ, ABC. કયો ત્રિકોણ લઈએ છીએ? હવે તમારે મને લખાવવાનું છે, મને આવડતું નથી, શીખવાડવાનું છે. બરાબર. હવે આની જેમ જે ઉપરનું ત્રિકોણ લીધું સેમ વસ્તુ નીચેના ત્રિકોણમાં કરવાનું છે. ત્રિકોણ ABC માટે હાલો અથવા તો માં. હવે મને એ કહો, આ AB નું મધ્ય બિંદુ કોણ છે? P. તો આપણે શું લખીએ? P એ AB નું મધ્ય બિંદુ છે. હા કે ના? ઓકે. પછી આપણે વાત કરીએ Q. કોનું મધ્ય બિંદુ છે? તો આપણે લખીએ Q એ
BC નું મધ્ય બિંદુ છે. જો મધ્ય બિંદુ હોય તો કયો પ્રમેય આવે ભાઈ? મધ્ય બિંદુનો પ્રમેય. કયો આવશે? ઓકે, તો આપણે અહીંયા લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. આવું થઈ જશે ને કે PQ સમાંતર AC. આપણે લખીએ PQ સમાંતર શું થઈ જશે? AC. અને બીજું કે PQ બરાબર 1/2 AC. કે PQ બરાબર શું થઈ જશે? 1/2 AC થઈ જશે. હાલો, આ થઈ ગયું પરિણામ 2. આપણને શું કીધું? આપણે એવું સાબિત કરવાનું છે કે PQ બરાબર SR. તો પરિણામ 1 જુઓ. SR બરાબર 1/2 AC. PQ બરાબર, મતલબ એવો કે આવડું આ તમે સમીકરણ 1 જોવો છો અને આવડું આ તમે સમીકરણ 2 જોવો છો. આ બંનેની જમણી બાજુ સરખી છે, 1/2 AC. તેની ડાબી બાજુ કેવી હોય? સમાન હોય. તો આપણે લખીએ પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય? તો કે અહીંયા આપણે લખી શકીએ ને SR ઇઝ ઇક્વલ ટુ PQ. તો ભાઈ સેકન્ડ થઈ ગયું. PQ ઇઝ ઇક્વલ ટુ SR કયો કે SR ઇઝ ઇક્વલ ટુ PQ. બે વસ્તુ સાબિત થઈ ગઈ. ત્રીજી બાજુ, ત્રીજી વસ્તુ શું કીધું આપણને? PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય. તો આપણે સામસામેની બાજુ સમાન તો અહીંયા સાબિત કરી દીધી. SR અહીંયા છે અને PQ અહીંયા છે. સામસામેની બાજુ સમાન છે એવું સાબિત કરી દીધું. હવે સમાંતર હું આને સાબિત કરી દઉં તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. તો સમાંતર સાબિત કરવા માટે શું કરવાનું ધ્યાન રાખો, મને આવડતું નથી. આ બે બાજુ સમાંતર કેમ સાબિત કરશું? તો એ આપણે જુઓ પરિણામ 1 અને 2 ઉપરથી. પરિણામ 1માં હતું SR સમાંતર AC. આને કીધું પરિણામ નંબર 3. ક્યાંથી લાવ્યો? અહીંયાથી લાવ્યો. બરાબર ને? પછી આવડું આ શું છે? PQ સમાંતર AC છે કે નહીં? PQ સમાંતર AC. આને કહી દઈએ પરિણામ નંબર, તો આપણે કહી દઈએ પરિણામ 3 અને 4 પરથી. શું ભાઈ? તો કે જુઓ SR AC ને સમાંતર છે, PQ AC ને સમાંતર છે. મતલબ શું થાય ભાઈ? SR સમાંતર PQ. આ એકબીજાને સમાંતર છે તો આ બે શું હશે ભાઈ? સમાંતર જ હશે. કારણ કે બે બાજુ એસી એસી છે, બેન જમણી બાજુ હરકી એટલે બેન ડાબી બાજુ કેવી હોય? હરકી. એટલે એવી રીતના SR સમાંતર PQ. હવે SR સમાંતર PQ છે અને SR બરાબર શું છે? PQ છે. તો આ બે બાજુ સમાંતર થાય અને સમાન થાય. તેથી આપણે શું કહીએ કે ચતુષ્કોણ PQRS કેવો ચતુષ્કોણ છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દાખલો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? બહુ ઈઝી છે. મધ્ય બિંદુ પ્રમાણે પેલું પરિણામ મળ્યું, પછી નીચેનું સમોસું લીધું એટલે બીજું પરિણામ મળ્યું. પરિણામ 1 અને 2 ઉપરથી આપણે બીજું સાબિત કર્યું. અને આ બે સમાન છે. હવે આપણે આ બેને કેવા કરવાના હતા? સમાંતર. તો અહીંયા કર્યું ભાઈ. એને પરિણામ 3 કીધું ને આને પરિણામ કેટલામું કીધું? 4. તો પરિણામ 3 અને 4 ઉપરથી આપણે કીધું કે SR સમાંતર PQ. હવે એ બે સમાંતર છે અને સમાન છે એટલે કે PQRS શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય. બરાબર? તો અગર આપણે કોઈ પણ એક બાજુ સમાન અને સમાંતર સાબિત કરી દીધી તો બીજી બે બાજુ કરવાની જરૂર નથી. સમજાણું કે નહીં? કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય તેની બીજી જે સામસામેની બાજુ સમાન અને સમાંતર જ છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય પણ સમાન ન હોય, પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાન હોય અને સમાંતર હોય. એટલે ગમે એક જ સાબિત કરવાનું, બે સાબિત કરવાની જરૂર નથી. ગમે એક જોડી, આવડી આ જોડી તમે સમાન છે ને સમાંતર છે એટલે હાલે, બીજી બાજુ કરવાની જરૂર નથી. સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું કીધું હોય તો ચારેય બાજુ સરખી છે એવી સાબિત કરવી પડે. ક્યારે હું કીધું હોય તો સાબિત કરો કે PQRS સમબાજુ ચતુષ્કોણ છે, તો અહીંયા સાબિત કરવું પડે ચાર બાજુ કેવી છે? સરખી છે. સમજાઈ ગયું બેટા? હાલ કરી નાખો ફટાફટ. Painted Painless Learning.